ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હવે આપણે વિન્ટર 2022માં કોનનો પ્રોબ્લેમ છે. તો ઊંચાઈ કેટલી આપી છે મિત્રો? 70, અને તળિયે ડાયામીટર કેટલો છે? 50 છે. તો પહેલાં આપણે ટ્રાયેંગલ બનાવશું, બરાબર, પછી લાઇટ ડાર્કમાં આગળ વધશું. તો પહેલાં એક રેફરન્સ લઈ, બરાબર. માનો કે અહીંથી તળિયેથી 5ની ઊંચાઈએ લઈ છે, બરાબર. હા, તો આ એક રેફરન્સ લાઈન થઈ ગઈ. હવે એક આપણે સેન્ટર લાઈન બનાવશું, બરાબર. હવે ડાયામીટર કેટલો આપ્યો છે? 50 છે. એટલે સેન્ટરથી જમણી બાજુ કેટલા હલવાનું? 25, અને ડાબી બાજુ કેટલું હલવાનું? 25. અને ઊંચાઈ કેટલી આપી છે મિત્રો? 70ની છે. એટલે 10 ને 7 70, એટલે 70 આવ્યા. તો આ ટ્રાયેંગલ અહીંયા પૂરો કરવાનો. હવે ધ્યાન એ રાખવાનું કે ત્રાસી ઊંચાઈ 75 જ આવશે. જો એક્ઝેક્ટ 75 આવે છે. માનો કે તમારે 74 આવે છે, તો એ લઈ કેટલી લેવાની? 75 જ લેવાની, બરાબર. કારણ કે આ સેટિંગ જ છે. ડાયામીટર 50 ને હાઇટ 70ની હોય તો પછી જવાબ છે એ એટલો જ રહે. એટલે આ ડાયમેન્શન આપણે અહીંયા આપી દઈએ છીએ કે ભાઈ આટલી હાઇટ જે છે એ કેટલાની છે? 70ની છે, બરાબર. આ 70. અને આ જે આવ્યું ને મિત્રો, આને ત્રાસી ઊંચાઈ કહેવાય, એલ. એટલે આને આપણે ડાયમેન્શન આ રીતે આપી દઈએ છીએ કે ભાઈ આ માપ છે એ એલ છે, બરાબર. પ્રશ્ન તમે પરીક્ષામાં એટેમ્પ કરો તો આ એલ દર્શાવવી જરૂરી છે. હવે એમાં આપણને શું આપ્યું છે મિત્રો? કે અહીંયા એક રેડિયસ આપી છે, જો 35ની રેડિયસ, બરાબર. તો અહીંયા સેન્ટરથી હું એક 35નું માર્કિંગ કરી લઉં છું, બરાબર. હવે એ રેડિયસ મારે સ્કેચ પેનથી લેવી પડશે તો તમને દેખાશે, કારણ કે લાઇટ ડાર્કનું હવે કરવું પડશે ને. તો અહીંથી આટલી રેડિયસ, એનું માપ કેટલું છે? 35 છે. તો એ પ્રામાણિકતાથી જ્યાં આવે ત્યાં લગાડવાની. પછી બીજી રેડિયસ છે જેનું માપ નથી, પણ એનું સેટિંગ કઈ રીતે છે મિત્રો એ તમને બતાડું. આ ખૂણે પરિકર રાખવાનું, અને આ 35ની રેડિયસ જ્યાં મેચ થાય ત્યાં પેન્સિલ રાખવાની, જુઓ આમ, બરાબર. હવે અહીંયા આપણને જે લાઈન મળે આડી, બરાબર, ત્યાંથી શું કરવાનું છે? 35નો ખૂણો. તો હવે જુઓ, આ સેટ સ્ક્વેરથી સીધો 35નો ખૂણો મળે. આ 35 જે લઈ છે એ સેટ સ્ક્વેરથી ડાયરેક્ટ આપણને મળી જાય, બરાબર. તો આટલો પાર્ટ આપણો કેવો છે? ડાર્ક છે. આનું ડેવલપમેન્ટ કરવાનું છે, બરાબર. તો આપણે એના માટે સૂત્ર એક છે ડેવલપમેન્ટનું, એ બધાને આવડવું જરૂરી છે, બરાબર. તો થીટા બરાબર શું છે? 360 ડિગ્રી મલ્ટીપ્લાઇડ બાય રેડિયસ ઓફ બેઝ સર્કલ ડિવાઇડેડ બાય લેન્થ ઓફ સ્લન્ટ એજ. તો 360 ડિગ્રી, બરાબર, મલ્ટીપ્લાઇડ બાય રેડિયસ કેટલી છે? 25. અને લેન્થ ઓફ સ્લન્ટ એજ આ એલ છે, એ માપો તો કેટલા આવે છે જુઓ જોઈ? 75 એક્ઝેક્ટ. એટલે આને તમે કેલ્ક્યુલેટરમાં સોલ્વ કરો એટલે 120 ડિગ્રીનો ખૂણો મળે, બરાબર. તો હવે આપણે આમાં આગળ વધીએ. તો ડેવલપમેન્ટમાં, કોનના ડેવલપમેન્ટમાં જે આર્ક લેવાની છે એ મિત્રો કેટલા ડિગ્રીની થશે? એ થશે 120 ડિગ્રીના ખૂણે થશે ને. પિરામિડ હોય તો કોઈ સૂત્ર વાપરવાની આપણે જરૂરત નથી, પણ હવે આમાં તો છે જરૂરત, બરાબર. એટલે પિરામિડ હોય તો કોઈ એંગલ લેવાની જરૂર નથી, એ આપણે જાણીએ છીએ, પણ આમાં જરૂરત પડશે. તો હવે એના માટે આપણે અર્ધવર્તુળ ટોપ વ્યૂનું બનાવી લઈ, પછી આગળ વધીએ. અર્ધવર્તુળના ભાગે પાડવા પડશે ને, બરાબર છે. એટલે અહીંથી આ આપણે આટલું
આ રેડિયસ લઈ લઈ. બરાબર, થોડુંક હલી ગયું છે એટલે આર્ક બરાબર દેખાતી નથી, ડોન્ટ વરી. પછી અહીંથી આને સેન્ટરમાં રાખી અને એક આર્ક આ બાજુ લઈ જાઓ. હવે એમાં આપણે ખૂણો કેટલો લેવાનો છે મિત્રો? તો અહીંયા 0 સેટ કરી આ 90, પછી 100, 110, 120 અહીંયા આવશે. બરાબર, તો હવે 120 ડિગ્રીના 12 ભાગ પાડવાના છે, એટલે એક ભાગ કેટલાનો પડે? 10નો. તો ભેગા ભેગું એનું માર્કિંગ આપણે કરી જ નાખીએ 10 ડિગ્રીએ, કારણ કે 120 ભાગ્યા 12 કરો તો શું જવાબ આવે? 10. બરાબર, એટલે આ 10 ડિગ્રીના માર્કિંગ કરી જ લઈએ, કારણ કે જવાબમાં એની પણ જરૂરત પડવાની છે. બરાબર, તો આ છેલ્લો ખૂણો અહીંયા જોડી દો. બરાબર, પછી આ પોઈન્ટ બધાય આની સાથે જોડી લ્યો, આમ ઓ સાથે. આ બધું લાઇટ જ કરવાનું છે. છેલ્લે સ્કેચ પેનથી જે કાંઈ પણ વર્ક થાય એ તમારે કેવું કરવાનું રહેશે? ડાર્ક. બરાબર, આ જવાબ નથી. બરાબર, હવે આપણું જે સર્કલ છે એના 12 ભાગ પાડવાના છે, એટલે અહીંયા બેઝમાં રોલર સ્કેલ રાખી અને એક ભાગ આ દોરી લ્યો, પછી એને ફેરવી નાખો, પછી બીજો ભાગ અહીંયા થઈ ગયો. બરાબર, એને ફેરવી નાખો એટલે ત્રીજો ભાગ અહીંયા થઈ જાય, પછી એને વળી પાછું આમ ફેરવી નાખો એટલે ચોથો ભાગ અહીંયા થઈ જાય, એટલે 12 ભાગ આમ થઈ ગયા. બરાબર, હવે એને આપણે નંબર આપશું. આને 1 આપણે અહીંથી આપીએ આ વખતે. બરાબર, 1, પછી આ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને આ 12. બરાબર, તો જે પેન્સિલ છે એના માટે થોડીક શાર્પ એજ હોય ને તો પેન્સિલથી વર્ક સારું થાય, બટ લેક ઓફ શાર્પનર ઇઝ ધેર. લેટ મી ફાઇન્ડ if sharpener is available with me or not. So sharpener as usual. Just wait for 2 minutes. Sharpener is not available right now. Just wait. I am in search of pencil sharpener. Okay, forget it.
નોટ અવેલેબલ. હવે અહીંથી આ પ્રોજેક્શન બધા ક્યાં ટ્રાન્સફર કરશું? આપણે ઉપર ટ્રાન્સફર કરશું. બરાબર. જો અહીંથી 6 નું પ્રોજેક્શન ઉપર, 5 નું ઉપર, પછી આ તો ઉપર ગયેલું જ છે, 3 નું ઉપર ને 2 નું ઉપર. બરાબર. હવે મિત્રો આ જે પોઈન્ટ છે ને એ ક્યાંય નથી આવતું, તો એને આપણે ટોપ વ્યૂમાં નીચે ઉતારવું પડશે. બરાબર. હવે એને નામ આપી છીએ આપણે x1. આ જે ધ્યાન રાખવાવાળું પોઈન્ટ હતું. બરાબર. હવે આ બધાને આપણે શું કરશું? ઓ આરે જોડી દેશું. અહીંથી ઓ આરે, અહીંથી ઓ આરે, પછી અહીંથી ઓ આરે, આ ઓ આરે, પછી અહીંથી ઓ આરે અને અહીંથી ઓ આરે. બરાબર. તો આ 1, પછી આ 2, આ 3, 4, આ x1, આ 5, આ 6, 7, 8, 9, 10, 11 ને 12 બધે ડેશ. બરાબર. આ x1 ડેશ. તો હવે જુઓ x1 નું પછી અહીંયા નંબર દેવા પડશે ને, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 1. હવે જુઓ આ 4 થી 5 તરફ જાય એટલે x1 આવે છે. બરાબર. તો હવે આપણે એને લોકેટ તો કરવો પડશે ને, જવાબમાં ક્યાં છે? ખ્યાલ આવ્યો? તો જવાબમાં તો એ નથી અત્યારે દેખાતો, તો એને દેખાતો કેમ કરાય? તો જુઓ આ 4 આગળ પરિકરની અણી અને પેન્સિલ x1 ઉપર રખાય, પછી 4 થી 5 તરફની દિશા છે એમાં એક પોઈન્ટ કટ કરાય. બરાબર. એટલે આ જે મળ્યું ને એ x1 મળ્યો. પછી રિટર્નમાં આવો તો 9 થી 10 તરફ જતા x1 મળે. તો 9 થી 10 તરફ જતા x1 છે, તો એને ઈ આર્ક નહીં લઈ શકો, એટલે 10 થી 9 નું માપ માપો. જો આ 10 થી 9 એટલે 10 થી 9 તરફ જતા x1 આ રીતે મળશે. જુઓ એટલે અહીંયા શું મળી ગયો? આ x1. બરાબર. એટલે આપણે એને કોની હારે જોડવો પડશે? અહીંયા ઓ ડેશની સાથે. બરાબર. જુઓ આ, અને એવી જ રીતે આ. બરાબર. હવે પોઈન્ટના નંબર આપવા છે. તો એક નંબર છે અહીંયાથી આપણે શરૂઆત કરીએ. તો એક નંબરે શું આવશે? A B C D. બરાબર. E F G H I J K. પહેલા આપણે આટલાનું કરીએ. બરાબર. તો આને શું નંબર આપશું આપણે? A. હવે મારી પાસે જગ્યા બહુ ટૂંકી છે એટલે આને A, B, C, D, પછી એટલે આ જે ઈ જે છે ને ઈ પોતે જ x1 ઉપર મળશે. આ આપણે જે સાઈડમાં રહી ગયું ને આ ABCD, આ જે પોઈન્ટ છે ને ઈ છે. પછી આ F G H પછી અહીંયા નીચે શું આવે? I.
જે, અને ઈ છે અહીંયા શું આવે કે, પછી ડી છે ત્યાં શું આવે એલ, એમ, એન. બરાબર, આટલા પહેલાં આટલાનું ડેવલપમેન્ટ કરીએ. બરાબર, તો આપણે સૌથી પહેલાં જવાબના પોઈન્ટ છે એ દેખાતા કરીએ. તો કે અહીંયા x1 છે, અહીંયા શું આવે કેપિટલ ઈ. આ બે જગ્યાએ શું આવી જાય કેપિટલ ABCD E, ABCD E, F G H I J. જો અહીંયા હું તમને લખી દઉં જોડ કેમ બને છે. A B C D E, પછી આ ABCD E એટલે તળિયે ઉતરા, પછી વળી પાછા ઉપર જાય F G H, પછી અહીંયા I J K L M N. આ રીતે જોડી છે. તો હવે અહીંથી જુઓ આ x1 છે, અહીંયા કેપિટલ E મળ્યો. બરાબર, તો E ની જોડી કોના હારે છે K હારે છે. તો અહીંયા શું થઈ જશે કેપિટલ K થશે. હવે ડેવલપમેન્ટમાં કેમ આગળ વધીએ છીએ, તો સૌથી પહેલાં આપણે આનું ડેવલપમેન્ટ રેડિયલ લાઇન મેથડથી થાય. બરાબર, તો હવે સૌથી પહેલાં O' છે પરિકરની અણી, અને A થી એક આર્ક લઈ લ્યો. આ આર્ક લીધી. બરાબર, તો એ 1 નંબર જ્યાં હોય ત્યાં શું આવી જાય કેપિટલ A, એટલે અહીંયા એક A આવે અને અહીંયા એક A આવે. બરાબર, પછી એની થોડેક નીચે, તો થોડેક નીચે શું કરવું પડે, એક પ્રોજેક્શન લેવું પડે. આમ તો બહુ બારીક છે, વિડીયોમાં નહીં દેખાય. બરાબર, તો એની થોડેક નીચે એટલે થોડીક રેડિયસ વધશે. બરાબર, એટલે ડબલ લાઇન છે એ વિડીયોમાં તમને કદાચ દેખાય નોય દેખાય, બારીક વર્ક છે એટલે. તો એના પછીનું પોઈન્ટ શું આવે 2 નંબરનું B આવે. બરાબર, તો B ની સાથે કોણ છે અહીંયા જોઈ લ્યો, જોઈ N. તો અહીંયા બારે શું આવે N. પછી C ને M, ત્યાંથી એક અહીંયા લઈ આવો. બરાબર, આમ પછી અહીંયાથી પરિકર રાખી અહીંયા સુધી ત્રીજી આર્ક દોરો. તો સેન્ટ્રલી જાય છે મારે. જો બરાબર, તો C ની જોડી કોના હારે છે એમ હારે. તો C વાળો પોઈન્ટ છે એ કેનો છે, આ છે 3 નંબરનું, એટલે ત્યાં C આવે. તો C હારે કોણ છે M, એટલે 11 શું આવે M આવે. પછી વળી પાછું અહીંયા D થી એક સીધી લાઈન ખેંચો. બરાબર, જે તમને આછી દેખાશે. પછી OA પરિકર રાખો અને પેન્સિલ અહીંયા રાખી દો અને એક આર્ક લઈ લ્યો. બરાબર, તો હવે આપણે D ને L માં છીએ. તો D 4 નંબરનું પોઈન્ટ છે, એટલે અહીંયા D આવે. બરાબર, અને L ક્યાં આવે, 4 ની હારે ક્યુ હોય 10 હોય. બરાબર, તો જો એને આપણે અહીંયા તમને ગોઠવી દઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. બરાબર, એટલે અહીંયાથી તમને મેથ્સ પકડાય. બરાબર છે. તો જો 1 છે એ આગળ શું આવે 1 આવે, B એ શું આવે 2, C એ શું આવે 3, D એ 4 5 6 7, પછી 7 થી પાછું રિવર્સમાં આવવું પડે 8 9 10 11 ને 12. હવે આપણે ABCD કેમ ગોઠવી છે, તો કે A1 હોય ને અહીંયા A છે, પછી B છે, પછી C છે, પછી D E F, અને 7 કયો આવે, આપણે એક વધારાનો પોઈન્ટ છે એટલે અહીંયા H આવે છે. બરાબર, તો કાંઈ વાંધો નહીં, જેમ છે એમ પ્રામાણિકતાથી હાલો. D ને L, તો D નક્કી થઈ ગયો. પછી L ક્યાં હોય 10 ઉપર, તો આ 10 ઉપર શું આવી જાય L.
બરાબર. પછી સીધું ક્યાં આવે? તળિયે, અહીંયા. બરાબર. એટલે કર્વ કેવી રીતે જાય છે? આમ A B C D E, પછી અહીંયા એવી રીતે KL M N A, આટલો કર્વ જોયો. હવે અહીંથી G વાળું બાકી છે કામ. બરાબર. આ G થી સીધી લાઈન, તો G ને I કેના છે? 6 ને 8 ના છે. તો અહીંથી 6 નંબર ને 8 નંબર, તો 6 નંબર કટ કરે. અહીંયા શું આપશું? 6 ને 8 માં 2 પોઈન્ટ કરી આવો પહેલાં. પછી અહીંયા શું આપી દેશું? ABCD E F G, તો 6 નંબરનું છે ત્યાં શું આવશે? G, અને I ક્યાં આવશે? અહીંયા. બરાબર. પછી F, અને આ F વાળું 5 ને 9 નું પોઈન્ટ, એને ગોઠવી લ્યો. હવે અહીંયાથી અહીંયા એક આર્ક લગાવી દો. બરાબર. તો હવે ત્યાં શું આવશે? આ ABCD E F G H I J, F ની હારે જે આવે તો એ 5 ને 9 નું પોઈન્ટ છે. તો 5 નંબરમાં શું આવશે? 1 પોઈન્ટ, અને 9 નંબરમાં શું આવશે? 1 પોઈન્ટ. તો E ABCD E F ની હારે કોણ છે? J છે. બરાબર. એટલે અહીંથી ABCD E, પછી F એ કરો જવા દો, G એ જવા દો. બરાબર. પછી 7 નંબરનું H બાકી છે. જુઓ, આ H નું પોઈન્ટ બાકી છે ને, પછી કર્વ પૂરો મળશે ને. એટલે અહીંથી પાછી એક આર્ક. તો હવે એ 7 નંબર જ્યાં છે ને ત્યાં શું આવે? H. બરાબર. એટલે G, પછી H, અહીંથી આ બાજુથી આ સ્મૂથ કરો, અહીંથી આ સ્મૂથ કરો. બરાબર. તો આ આપણો તળિયાનો ભાગ થયો. હજી તો હવે એવી જ રીતે જો આ સહેલી મેથડમાં જવું હોય તો પછી જો 1 છે ને, તો અહીંયા શું આપી દેવાય? 1. પછી અહીંયા શું અપાય? 2, આ 3, આ 4, આ 5. બરાબર. આ વાળો 5, આ 6, અને H તો છે જ. તો હવે સુધીની રેડિયસ લઈ લઈ. બરાબર. તો હવે 1 જ્યાં છે પહેલા ને છેલ્લા પોઈન્ટમાં શું આવી જશે? 1 હારે 1. પછી 2 છે ને એની જરીક જ નીચે છે, તો એ બહુ બારીક રેડિયસ થાય. બરાબર. તો મારી પેન્સિલની લીડની જાડાઈ જ એટલી છે કે એ ડબલ લાઈન તમને વિડીયોમાં ન દેખાય. એટલે હવે અહીંયા શું આવે? 2, અને અહીંયા શું આવે? 12. બરાબર. પછી 3 માંથી એક પ્રોજેક્શન લ્યો. એટલે 1 2 3 4 5 6, H ને 7 આપી દઈ. આ 8, આ 9, આ 10, આ 11, અને આ 12. તો 2 અને 12 નું કામ થઈ ગયું. હવે 3 હારે કોણ આવે? 11. તો આ 3 ની લાઈનમાંથી આપણે રેડી આર્ક લેવાની છે. બરાબર. તો હવે આ ધ્યાનથી, આ 3, તો 3 ની હારે જોડી કોની બને? 11 ની બને. આ 11. પછી 4 ને 10 નો વારો, તો ત્યાંથી સિદ્ધાંતમાં એક લઈ લ્યો લાઈન. પછી અહીંથી એક રેડિયસ લઈ લ્યો. તો પછી આ જોવાનું અર્જુનની જેમ, આ 4, અને એ જ લાઈનમાં અહીંયા 10. પછી 5 ને 9 નો વારો. બરાબર. તો 5 ને 9 છે એ ઓટોમેટિક અહીંયા સેટ થઈ જાય છે. બરાબર. આ સર્કલમાં, એટલે જ્યાં 5 નંબર છે સર્કલ ધ્યાનથી જુઓ, આ છે. એટલે એમાં 5 નંબરમાં પ્રામાણિકતાથી પોઈન્ટ કરવાનું. તો 5 ની હારે કયું હોય? 9 હોય.
તો એ જ લાઈનમાં 9 પોઈન્ટ કરી દેવાનું. પછી 6 ને 8, તો 6 ને 8 માંથી એક આર્ક જવા દેશું આપણે. તો 6 નંબર જ્યાં આ સર્કલમાં આવે, ઘણા સર્કલ ભેગા થયા છે, આ 6 અને એ જ સર્કલ ઉપર અહીંયા 8 અને પછી જે એચ છે એ પોતે જ પોઈન્ટ છે, બરાબર. એટલે અહીંથી કર્વ કેવો જશે, જો 1 2 3 4 5 6, બરાબર. એવી રીતે અહીંયા હવે અહીંથી સ્મૂધ કર્વ લેવાનો છે, એચથી 8 6 આમ જુઓ, આ યુ આકાર કરી દેવાનો. પછી અહીંથી કર્વ જેમ જાય છે એમ જવા દેવાનો અને આને જોડી દો અને આને જોડી દો. એટલે મિત્રો આ આપણો જવાબ થાય. અને છેલ્લે પછી થીટા બરાબર 120 ડિગ્રી આપી દેવાનું માપ, બરાબર. મજા આવે એવો પ્રોબ્લેમ હતો. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ.